હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ક્યારના ફ્રી થઈ ગયા છે એટલે નાસ્તો કરીને બીજું કામ તો હજી બધું બાકી જ છે. હું કચરા પોતા કરતી હતી. પહેલાં અમે છે ને ડેલો ધોયો બધાએ થઈને, કેમ કે લાદી છે ને સિમેન્ટવાળી છે, હજી ધોઈ નથી ને એક વાર, એટલા માટે તે અમે ઘસતા હતા જે કે ઓલો હરવડું આવ્યું હતું ને વરસાદનું, એટલા માટે. પછી પૈતું પછી હું કચરા પોતા કરીને કચરા મેં કાઢી નાખ્યા છે ને, પોતા અડધા પોણા કરી નાખ્યા છે. હવે બા ટોપડી દઈ ગયા છે ને, તો હું કહું કે ઓલું દૂધ ગરમ કરી નાખ. દૂધ ગરમ કરવા મૂક્યું છે મેં. દાદા બહાર બેઠા છે, એ ઓલા બાવને છે ને ઉડાવે છે, એનું કામ એ છે. વિપુલભાઈને વાળી ગયા છે, કેમ કે અમારા ફુવારા ચાલુ છે ને, એટલે દૂધ ગરમ થાય છે. આજ કપડાં પણ નથી ઉકાતા, કેમ કે કાલે બધા કપડાં ધોયા, બહુ ઝાઝા અમે લઈ ગયા હતા ને, 2 જણાનું તો વધારે જ હોય ને, 4-5 દિવસના, એટલે બધા ભેગા થયા છે ને. કાલના ધોયા ને તો એક પણ નથી ઉકાતા, બોલો. એમાં વરસાદ કવરાવે છે, એવું છે. તડકો જરીક નીકળે ને, માંડ વાવતે ને તો વરસાદ આવી ગયો, એટલે જાડા મોટો હોય પછી એવો થાય. સારો આવતો ક્યાં વાંધો છે, અવાજ ભૂકાઈ જાય તો સારું. આમ વરસાદ ગમે ને આમ વરસાદ ન ગમે, એવું છે કઈ. દૂધ ગરમ થઈ જાય ને તો એટલે અમે હોલમાં પોતું કરી નાખું અને પછી નાવું છે પાછું. નાઈને પાછા આ કપડાં ધોવા દો, એટલે એ કપડાં પણ ધોઈ નાખું. હોલમાં પહેલાં થોડાક પોતા વાકી રહ્યા હોલનો, એટલે હોલમાં મારી દઉં. હોલમાં પોતું લાગી ગયું છે. હવે દૂધ ગરમ થઈ જાય ને પછી બહાર ધોઈ આવું, પછી પાછું ઉપર જવાનું આવવાનું છે. કપડાં તો ચોકડી બની ગઈ, હવે તો નીચે જ ધોવાનું છે. મશીન પણ માની દીધું, કદાચ મશીનમાં પણ નાખી દઉં. ગાઈસ, નીચેનું કામ પતી ગયું છે, એટલે હું કહું ઉપર હવે જાઉં. કાંઈ આજે જાડે મોટે કચરા પોતાને કાઢવાના છે, નાઈને પછી પાછું નીચે જાઉં, મશીનમાં કપડાં નાખી દો આજે તો. કેમ કે અહીંયા બધું હજી એમને બધું બાકી જ હતું, કપડાં નરખું કરવાનું, નાસ્તું બધું એમને પડ્યું છે, એટલે ઉપરનું કરી નાખું. હાય ગાઈસ, હું રેડી થઈ ગઈ જ છું. વરસાદ આવ્યો છે એવું લાગ્યું છે બહાર, ગાડી અવાજ આવતો હતો, એટલે મેં કચરા પોતા પણ ઉપર નાખ્યો છે. કપડાં હવે ધોવાનું નથી તો મશીનમાં નાખી દઈ, અને આ બધું કચરો અહીંયા ઓલું કાઢવાનું કાઢ્યો. કપડાં પેક કરવાના હતા પણ થોડાક લીલા છે, થોડાક હતા એ નાખ્યા છે. એ બધું હરખું કર્યું, નાસ્તાનું બધું ભર્યું. જે મૂકવાનું હતું પાછું મૂક્યું, કેમ કે બધું ઉખાડીને ગઈ હતી એટલા માટે. હવે તો નાસ્તો કરશે થોડોક, એટલે ચા બનાવી નાખું, કેમ કે 9:45 થઈ ગયા છે, એટલા માટે. તો ચાલો કહીશ નીચે જાઓ. ગાઈસ, અત્યારે કારેલા બફાય છે. ગાઈસ, કપડાં તો ધોવાઈ ગયા છે ને, હુકાઈ આવી જો. ઓલું ખાલી મશીન ધોવાડું ને ચાલુ કર્યું છે. જો કે એમાં કચરો બચરો હોય ને તો નીકળી જાય, કે ધોવાઈ જાય. બાય કરેલાનું શાક બનાવી નાખ્યું છે. અમારે રોટલા કરવા છે, રોટલા ચાલુ કરી દઈએ. હેલો ગાઈસ, અત્યારે હું ઉઠી ગઈ છું. અત્યારે વાગ્યા છે 3. હું ફ્રેશ થવા ગઈ હતી, પછી આ શું કર્યું, વિડીયો એડિટ કર્યો છે. હવે ચા પીવા જવો છે, વિજય નીચે ગયા છે, એટલે હવે ચા પી આવું ગાઈસ. હવે કપડાં સુકાઈ ગયા હોય ને તો એ પણ હજી લઈ લઈને સંકલવા જશે. બીજાને એક જોડ કપડાં છે ને, એમાં પાછું ઓલું ઇસ્ત્રી કરવી છે, એક પેન્ટ કરટલી થઈ જાય છે, એટલા માટે. ચાલો ગાઈસ, ચા પી લઈ. ગાઈસ, કપડાં સંકલું છું, 4:30 વાગી ગયા છે. અત્યારે બધા સુકાઈ ગયા છે, તો મને એમ લાગ્યું કે હું સંકલી નાખું, એટલે હું સંકલી નાખું છું. આજ બહુ ઝાઝા છે. હજી આ બધા ઠેલામાં પેક કરી હતા, કેટલું થશે? 5 વાગી જશે મારા અંદાજે, 5, 5:30.
બધાએ અલગ અલગ કરતી જાઉં છું, ટી શર્ટ, ટોપ ને પેન્ટ ને જાજા બધા. આગળ ફટાફટ સંકલી નાખું, પાછી રસોઈ ટાઈમ થઈ જાય. આગળ શું ચાલુ કરી દઈએ, કેમ કે વિચારની ભૂખ લાગી હશે મારા અંદાજે. એટલે આવીને એટલે તરત જમવાનું જ દેવાનું હોય અમારે. એટલે ચાલો કઈશ વાતો ઓછી કરું તમારી સાથે, કે હું મારું કામ કરી રાખું. કઈશ 6 વાગી ગયા છે, એટલે મેં શાક એક મૂકી દીધું છે ચોળાનું મારા માટે, અને ગાંઠિયાનું બનાવવાનું છે. એ બા બનાવશે, આ તે લોકોને ગાંઠિયા ખાવા છે એટલે શાક. રોટલા ચાલુ કરી દો, કેમ કે 6 વાગી ગયા છે એટલે બીજા આવશે આગળ. ચડે છે ચોળાનું. તબલા ઉપર બહાર રમે છે, મસ્તી કરે છે. જોવેસ ટેબુડિયાઓ. એની મમ્મીને પૂછડી યારે મસ્તી કરે છે. કાકાનો મારો કાનો હા. દાદા એને સાચવે છે. અમે કમ્પ્લીટ થઈ ગયું છે વાદીનું કામ. પીછા બેન ઉતા છે. આમાં ચોકડી હતી અહીંયા છું ને, નવી બની ગઈશ. હવે પાછળ પાછળ કાનું આવે. અહીંયામાં પીછું ઉતી છે. પીછું ના દીકો નીંદી કરે. અત્યારે 7 વાગી ગયા ગાઈસ. અમે તો બધા જમી લીધું છે, એટલે અમે 3 વે. દાદાને 2 જણા બાકી છે. વિપુલભાઈ ચોળા લાવ્યો ને તો ફોલી નાખું, તો ફોલવા બેઠી ગયું પાછી જમીને. દાદાની આરતી ચાલુ થઈ ગઈ. દાદા ગુજરાતી જોવે. છોકરા ઉઈ ગયા છે. હાય ગાઈસ, અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો અહીંયા જ કરું છું. કાલે મળીએ નવો લોક છે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.